મિત્રો, આપણે લેંગ્વેજ ફંક્શન અંતર્ગત શોઈંગ પાસ્ટ હેબિટ, પાસ્ટ મતલબ ભૂતકાળ, ભૂતકાળમાં જે આપણી કામ કરવાની ટેવ હોય એના વિશેનો અભ્યાસ કરવાનો છે. હવે તો આ પાસ્ટ હેબિટ બતાવવા માટે આપણે જુદા જુદા 3 શબ્દ સમૂહો ફ્રેઝનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમાંથી એક છે યુઝડ ટુ, બીજો છે ટુ બી યુઝડ ટુ અને ત્રીજો છે ટુ ગેટ યુઝડ ટુ. મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું આપણે ટુ બી યુઝડ ટુમાં અને ટુ ગેટ યુઝડ ટુમાં છે. આપણે ક્રમ અનુસાર બધાની ચર્ચા કરવાના છીએ. જ્યારે 2 વાક્યો આપેલા હોય અથવા તો કોઈ એક વાક્યની અંદર ભૂતકાળની ટેવ બતાવેલી હોય તો યુઝડ ટુ થી કઈ રીતે લખવું તો એ આપણે જોઈએ છીએ. આઈ વોઝ ધ ચાઇલ્ડ, આઈ વેન્ટ ટુ એ ટેમ્પલ. હું બાળક હતો અને હું મંદિરે જતો. તો આઈ યુઝ ટુ ગો ટુ એ ટેમ્પલ ભૂતકાળની ઘટના છે, પાસ્ટ હેબિટની વાત છે. યુઝડ ટુ વાપર્યા પછી હંમેશા જે ક્રિયાપદ વાપરશું એ મૂળ શબ્દ વાપરીશું. આ ખાસ યાદ રાખવાનું છે. અહીંયા વેન્ટ હતું પણ આપણે અહીંયા યુઝ ટુ પછી મૂળ શબ્દ જ વાપરવાનો હોય છે. આઈ યુઝ ટુ ગો ટુ એ ટેમ્પલ. હવે અહીંયા વાક્યને આપણે સિન્થેસાઇઝ ધ એક્સપ્રેશન અથવા તો કનેક્ટ ધ ઇન્ફોર્મેશન અંતર્ગત આપણે વાક્યને બીજા શબ્દોથી જોડી દઈએ છીએ. વેન આઈ વોઝ એ ચાઇલ્ડ, આ સંકુલ કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં જોડી દીધું. જો સિમ્પલમાં જોડવું તો ઇન માય ચાઇલ્ડહુડ, આઈ છે એનું માય કર્યું, ચાઇલ્ડ શબ્દનું નામ બનાવી દીધું ચાઇલ્ડહુડ. ડેઝ લખીએ કે ન લખીએ એનો કાંઈ ફેર પડતો નથી. આ યુઝડ ટુ એક જ શબ્દ એવો છે કે એના પછી મૂળ ક્રિયાપદ આવશે. હવે જો ટુ બી યુઝ ટુ વાપરવું હોય તો ટુ બી એટલે આપણે જુદા જુદા શબ્દોમાં વર્તમાન કાળ અંતર્ગત ઇઝેમર આવે અને ભૂતકાળ હોય તો વોઝવેદનો ઉપયોગ થાય. પણ મિત્રો, ખાસ યાદ રાખવાનું કે જો ટુ બી યુઝ ટુ વાપરીએ અને જો એમાં ક્રિયાપદ વાપરવાનું હોય મતલબ કે એક્શન વર્બ વાપરવાનું હોય તો એ એક્શન વર્બ પ્રેઝન્ટ પ્રિન્સિપલ એ ફોર્મમાં હોવું જોઈએ. તો અહીંયા જોઈએ આપણે ટુ બી યુઝ ટુના અર્થમાં અને ટુ ગેટ યુઝ ટુમાં. ટુ ગેટ યુઝ ટુમાં પણ એ જ રીતે થશે કે ભૂતકાળની જો ટેવ હોય એટલે આપણે ગેટનું ગોટ કરવું પડશે. પછી આગળ જો કોઈ સહાયકારી આવતા હશે તો એના ઉદાહરણો આપણે આગળ જોશું. સહાયકારી આવતો હોય તો ગેટનું ગેટ કરવું પડે, પણ અત્યારે તો આપણે ભૂતકાળની વાત છે એટલે ગેટનું ગોટ કરીશું. જેમ અહીંયા પણ આપણે ટુ બી યુઝ ટુ પછી આવતું વર્બ પ્રેઝન્ટ પ્રિન્સિપલ હોય, વર્તમાન કૃદંત હોય, એવી રીતે ટુ ગેટ યુઝ ટુ પણ પછી આવતું એક્શન વર્બ છે પ્રેઝન્ટ પ્રિન્સિપલ જ હોય. તો અહીંયા એનું ઉદાહરણ જોઈએ. આઈ ગોટ યુઝડ ટુ ગોઈંગ. અહીંયા યુઝ ટુ પછી ગો હતો, એવી રીતે અહીંયા ભૂતકાળની ઘટના છે એટલે ગેટનું ગોટ કરેલું છે અને ગેટનું ગોટ કર્યા પછી યુઝ ટુ છે એ તો એના જ ફોર્મમાં રહેશે. પણ જે અહીંયા વેન્ટ હતું એ અહીંયા ગોના રૂપમાં હતું, આગળ ટુ બી નહોતું કે ટુ ગેટ નહોતું એટલે. પણ હવે આગળ ગેટ છે એ ગોટના રૂપમાં આવેલું છે એટલે અહીંયા ગોઈંગ શબ્દ વાપરવો પડશે. પ્રેઝન્ટ પ્રિન્સિપલ વર્તમાન કૃદંતનો ઉપયોગ કરવો પડશે. ટુ એ ટેમ્પલ પછી પાછળનું વાક્ય તો વેન આઈ વોઝ એ ચાઇલ્ડ અથવા તો ઇન માય ચાઇલ્ડહુડ ડેઝ. એ જ રીતે ટુ બી વાપરીએ તો અહીંયા ભૂતકાળની વાત હતી એટલે આઈ વોઝ યુઝડ ટુ. આગળ ટુ બી આવી ગયું એટલે અહીંયા યુઝ ટુ પછી ગોઈંગ જ વાપરવું પડશે, પ્રેઝન્ટ પ્રિન્સિપલ જ વાપરવું પડે. ટુ એ ટેમ્પલ પછી પાછલા વાક્યમાં તો કાંઈ ફેર પડતો નથી. વેન આઈ વોઝ એ ચાઇલ્ડ અથવા તો ઇન માય ચાઇલ્ડહુડ
days. મિત્રો આપણે આને જો નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય અથવા છે એને ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવું હોય તો શું કરવું? પહેલા નેગેટિવ ફોર્મને જોઈએ આપણે. તો નેગેટિવ ફોર્મ કરવામાં છે માત્ર યુઝડ વાળાની વાત કરું છું, ટુ બી યુઝ ટુ ટુ ગેટ યુઝ ટુ ની વાત નથી કરતો. તો એમાં બે રીતે થાય છે. યુઝડ પછી તમે સીધું નોટ મૂકી શકો છો. આઈ યુઝડ નોટ ટુ ગો ટુ એ ટેમ્પલ. બીજી રીત યુઝડ પછી જેવી રીતે નોટ મૂકી શકીએ. યુઝડ છે એ ભૂતકાળનો જ શબ્દ છે, સાદા ભૂતકાળનો છે, તો ડીડ નોટનો ઉપયોગ કરી પણ શકીએ. અને ડીડ નોટ છે એમાં ડીડ છે એ ઓક્ઝિલરી વર્બ કહેવાય, સહાયકારી ક્રિયાપદ કહેવાય. તો આ ભૂતકાળનો જે ડી છે યુઝ શબ્દને લાગેલો એ ભૂતકાળનો ડી છે એ ડીડ લઈએ છીએ, એટલે અહીંયા આપણે મૂળ ક્રિયાપદના રૂપમાં લેવું પડે. તો આઈ ડીડ નોટ યુઝ ટુ ગો ટુ એ ટેમ્પલ. હવે એ રીતે એના પ્રશ્નાર્થ વાક્ય પણ જોઈ લઈએ, પછી આપણે ટુ બી યુઝ ટુ અને ટુ ગેટ યુઝ ટુ ના નેગેટિવ અને ક્વેશ્ચન સેન્ટેન્સ જોઈશું. તો હવે એનું ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવું હોય તો પણ બે રીત છે. એક સીધું યુઝડ શબ્દને તમે આગળ મૂકી દો, પછી તમે ક્વેશ્ચનના રૂપમાં લખી શકો યુઝડ આઈ ટુ ગો ટુ એ ટેમ્પલ. પછી પાછલા વાક્યમાં તો કંઈ ફેરફાર રહેતો નથી, પાછલા શબ્દો તો બધા એમની મરજી છે. અને એવી જ રીતે જો તમારે ડીડનો ઉપયોગ કરવો હોય તો જેમ અહીંયા નેગેટિવમાં વાત કરી હતી એમ ડીડ લીધું એટલે યુઝડનો ડી છે આપણે છે એ રિમૂવ કરવો પડે અને યુઝને મૂળ ફોર્મમાં લઈ આવવું પડે. તો ડીડ આઈ યુઝ ટુ ગો ટુ એ ટેમ્પલ. તો આ રીતે છે એ માત્ર યુઝ ટુ વાળા વાક્યનું છે નેગેટિવ અને ક્વેશ્ચન સેન્ટેન્સ બને છે. હવે આપણે ગેટ વાળા અને ટુ બી વાળા વાક્યનું જોઈએ. તો ગેટ વાળામાં તો ભૂતકાળ વાપરેલો છે ગોટ, તો ગોટ વાપરેલો છે. તો હવે અહીંયા જેવી રીતે અહીંયા યુઝ પછી સીધું નોટ મૂક્યું એમ ગોટ પછી નોટ નહીં મુકાય. એના માટે ફરજિયાત તમારે ડીડ નોટ ગેટ કરવું પડશે. તો આઈ ડીડ નોટ ગેટ યુઝડ ટુ ગોઈંગ ટુ એ ટેમ્પલ. વર્તમાન કૃદંતનો નિયમ એને જ રહેશે, એમાં કોઈ ફેર નહીં પડે. માત્ર ગોટ છે એનું ડીડ નોટ ગેટ કરવું પડે. અને એવી રીતે એનું ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવશું તો ડીડ છે એને પહેલા લઈશું, પછી ડીડ આઈ ગેટ યુઝ ટુ ગોઈંગ ટુ એ ટેમ્પલ. આ રીતે એનું ક્વેશ્ચન સેન્ટેન્સ બનશે. અને ટુ બી યુઝ ટુમાં અહીંયા આઈ સાથે વોઝ આવે છે. તો નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે છે વોઝ પછી સીધું તમે નોટ મૂકો એટલે નેગેટિવ થઈ જાય છે. આમાં બીજો કોઈ જાજો ફેરફાર કરવાનો રહેતો નથી. એટલે આઈ વોઝ નોટ યુઝ ટુ ગોઈંગ ટુ એ ટેમ્પલ. અને ક્વેશ્ચન બનાવવું હોય તો વોઝને તમે આગળ લઈ લેશો એટલે ઇન્વર્ઝન ક્વેશ્ચન છે થઈ જશે. તો વોઝ આઈ યુઝ ટુ ગોઈંગ ટુ એ ટેમ્પલ. તો આ રીતે છે આપણા આ યુઝ ટુ બી યુઝ ટુ અને ટુ ગેટ યુઝ ટુ એના એફર્મેટિવ, નેગેટિવ અને ક્વેશ્ચન સેન્ટેન્સ બને છે. ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ટુ બી યુઝ ટુ વપરાય અથવા તો ટુ ગેટ યુઝ ટુ વપરાય પછી કોઈ પણ ફોર્મમાં હોય, વર્તમાન કાળ હોય કે પછી ભૂતકાળ હોય કે ઓક્ઝિલરી સાથે હોય, પણ એની સાથે આવતું એક્શન વર્બ છે એ પ્રેઝન્ટ પ્રિન્સિપાલ એટલે કે વર્તમાન કૃદંત હોય છે. હવે આગળનું ઉદાહરણ જોઈએ, યુ શુડ વર્ક. હવે આપણે એ જોઈએ છીએ કે શુડ છે એ ઓક્ઝિલરી વર્બ છે. આવી રીતે ઓક્ઝિલરી વર્બ કોઈ પણ આવી શકે. શુડ, વુડ, કેન, કોડ, મે, માઇટ, મસ્ટ, ઓટ ટુ, આવી રીતે કોઈ પણ ઓક્ઝિલરી વર્બ આવી શકે. યુ શુડ નોટ કન્સિડર એની સિચ્યુએશન. તો હવે જ્યારે આપણે યુઝ ટુ બી યુઝ ટુ કે ટુ ગેટ યુઝ ટુ નો ઉપયોગ કરવો હોય તો શું કરવું જોશે? તો ઓક્ઝિલરી વર્બ તો આપેલું જ છે એટલે આપણે ઓક્ઝિલરી વર્બનો તો ઉપયોગ કરવો જ પડશે. હવે એના પછી જો આપણે છે યુઝ ટુ નો ઉપયોગ કરવો હશે તો અહીંયા છે એ ઓરિજિનલ ફોર્મ થશે, કારણ કે ઓક્ઝિલરી વર્બ છે હંમેશા
મૂળ ક્રિયાપદ એટલે યુઝડ ટુ ની બદલે યુઝ લેશું. પણ આ સિવાયનું જો આપણે ટુ બી યુઝ ટુ કે ટુ ગેટ યુઝ ટુ નો ઉપયોગ કરવો હશે તો ઓક્ઝિલરી વર્બ પછી ઓરિજિનલ ફોર્મ તો આપણે બી નો ઉપયોગ કરવો પડે. જો ટુ ગેટ યુઝ ટુ કરવો હશે તો ગેટ નો ઉપયોગ કરવો પડશે. આ વખતે આ બે સિચ્યુએશનમાં આ યુઝ ટુ ને આપણે બદલી શકશું નહીં. આ વસ્તુને ખાસ યાદ રાખવાની. યુઝ ટુ છે એ યુઝ ટુ જ રહેશે. તો યુઝ સે શુડ ગેટ યુઝડ ટુ. હવે ટુ બી યુઝ ટુ વાપરીએ કે ટુ ગેટ યુઝ ટુ વાપરીએ તો આપણે અગાઉ વાત થઈ ગઈ કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ નો જ ઉપયોગ કરવાનો છે. વર્કિંગ પછી નોટ લખીએ, અહીંયા નોટ નું વાક્ય હતું તો નોટ પણ ચાલે. નોટ ન લખવું હોય તો વિધાઉટ લખી કન્સિડરિંગ એની સિચ્યુએશન. આ રીતે તમે વાક્ય બનાવી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઇન્ડિયન પીપલ હેવ એ હેબિટ ઓફ હોટ સમર. હેવ એ હેબિટ ઓફ ઘણી વખત છે વર્ડને રિપ્લેસ કરવાનો આવે અને પાસ્ટ હેબિટને એના સ્પેશિયલ ફોર્મથી છે બતાવવાની આવે. તો ઇન્ડિયન પીપલ આર યુઝડ ટુ હોટ સમર. હવે તમને એમ થશે કે અહીંયા આર વાપર્યો છે, યુઝડ ટુ વાપર્યું છે એટલે મતલબ કે ટુ બી યુઝ ટુ નો આપણે ઉપયોગ કરીએ છીએ. તો ટુ બી યુઝ ટુ પછી અહીંયા પ્રેઝન્ટ પાર્ટિસિપલ કેમ નથી? તો માત્ર કારણ એક જ કે જો એક્શન વર્બ આવતું હોય તો જ પ્રેઝન્ટ પાર્ટિસિપલ હોય. એક્શન વર્બ ન આવતું હોય તો આપણે કોઈ પ્રેઝન્ટ પાર્ટિસિપલની જરૂર રહેતી નથી. આટલા ઉદાહરણો પછી આપણે એક વસ્તુ વધારાની પણ જોઈએ કે માત્ર પાસ્ટ હેબિટ જ બતાવતું, પ્રેઝન્ટ હેબિટ પણ બતાવે છે. બીજા ઉદાહરણો હજી આગળ જોઈએ. ધ ઓલ્ડ આર. ઓલ્ડ મતલબ કે ઘણા લોકોની માટેની વાત લાગુ પડે છે. હેબિચ્યુએટેડ ટુ લિસનિંગ એલાઉડ. તો જેવી રીતે અહીંયા હેવ એ હેબિટ ઓફ છે એવી જ રીતે અહીંયા હેબિચ્યુએટેડ ટુ એને રિપ્લેસ કરવાની વાત આવે છે. તો ધ ઓલ્ડ આર યુઝડ ટુ લિસનિંગ એલાઉડ. જો આર યુઝ ટુ નહીં વાપરીએ તો યુઝડ ટુ વાપરીએ તો સીધું લિસન થઈ જશે. અને અહીંયા જો આર ન વાપરવું હોય ને ટુ ગેટ યુઝ ટુ નો ઉપયોગ કરવો હોય તો આપણે ગેટ નો ઉપયોગ કરવો પડશે. કારણ કે પ્રેઝન્ટ સિચ્યુએશન બતાવે છે એટલા માટે. નેક્સ્ટ, માય સ્કૂલ પ્યુન ઇઝ એકસ્ટમ્ડ ટુ કમ અર્લી. એકસ્ટમ્ડ ટુ છે હેબિચ્યુએટેડ ટુ નો કે હેબિટ નો જ સમાનાર્થી છે. તો અહીંયા આપણે ટુ બી નો ઉપયોગ કર્યા વગરનું વાક્ય લઈએ છીએ. તો માય સ્કૂલ પ્યુન આ પ્રેઝન્ટ બતાવે છે એટલે ગેટનું ગેટ્સ કરશું કારણ કે પ્યુન એક વચન છે. પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટની અંદર ગેટને એસ લાગે એટલે ગેટ્સ યુઝ ટુ કમિંગ અર્લી. તો મિત્રો અહીંયા જ્યાં આ ત્રણેયનું ની અંદર કઈ રીતે આપણે યુઝ ટુ નો ઉપયોગ કરવો, ટુ બી યુઝ ટુ નો ઉપયોગ કરવો અને ટુ ગેટ યુઝ ટુ નો ઉપયોગ કરવો એ આપણે સમજ્યા. ફરીથી એક વખત માત્ર યાદ રાખવા માટે યુઝ ટુ જયારે એટલું વપરાતું હશે આગળ ટુ બી નહીં આવતું હોય, ટુ ગેટ નહીં આવતું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. નહીં તો જયારે ટુ બી યુઝ ટુ વાપરવાનું થશે તો ટુ બી એટલે શું? તો કે ઇઝ, એમ કે આર. અને ઇઝ એમ આર પછી યુઝ ટુ જ આવશે. વોઝવેલ વાપરશું તો પણ યુઝ ટુ આવશે. બી પણ ટુ બી તરીકે આવી શકે છે પોતે, કારણ કે આગળ સહાયકારી આવી હોય તો બી પણ વપરાઈ શકે. આગળ ઇઝેમર વાળું વાક્ય હોય, અહીંયા આર આવ્યું અને લિસનિંગ વર્ડ ન હોત અને બી વાપરવાનો હોત તો આપણે બીઇંગ વાપરવું પડત. અને એવી રીતે છે ભૂતગૃદન તરીકે બીન પણ આવી શકે. અને એ જ રીતે આપણે અહીંયા ગેટના પણ એ જ રીતે અલગ અલગ કાર્ડ પ્રમાણે ગેટનું ગેટ પણ આવી શકે અને ગેસ્ટ પણ આવી શકે. એનું તો આપણે એક્ઝામ્પલ હમણાં જ અહીંયા જોયું. ઓલ્ડ પીપલ, ધ ઓલ્ડ આર યુઝ ટુ લિસનિંગ એલાઉડ. અહીંયા આર ન વાપરવું હોય તો આપણે અહીંયા ગેટ વાપરવું પડે, જેવી રીતે અહીંયા ગેટ્સ વાપરેલું છે. જો ભૂતકાળનું હોય તો ગેટનું ગોટ કરવું પડે. અને એવી રીતે આગળ છે ઇઝેમાં આવી જતો હોય
ને પછી તરત જ ગેટનો ઉપયોગ કરવાનો આવતો હોય, વોઝવેર આવી જતો હોય અને પછી ગેટનો ઉપયોગ કરવાનો હોય તો ગેટિંગ, યુઝડ ટુ તો બધામાં કોમન જ રહેશે. એટલે આ રીતે છે આપણે પાસ્ટ હેબિટ અથવા તો પ્રેઝન્ટ હેબિટને છે યુઝડ ટુ ના ફોર્મ મારફતે બતાવી શકીએ છીએ. થેન્ક યુ.